जय माताजी मित्रों, केम छो तमे बधाए एंड वेलकम बैक टू अपना एक नवा सर्वाइवल कोऑर्डिनेट्स ऑन कर नाखी ते आपणे स्टार्ट कर नाखी। तो हवे जोता रहो तमे जा टाइम लेप्स में तो फाइनली गाइस तमे જોઈ શકો છો કે અહીંયા કને આપણું વર્લ્ડ ક્રિએટ થઈ ગયું છે અને હવે બધી પેલે ગાઈસ હું અહીંયા કને તોડીશ લાકડા એટલે કે વુડ્સ। આપણે ગાઈસ હમણાં બે ની જરૂરત છે, બે हाँ बे थी वरी है तो भले अत्यारे जो गाइस आनथी आपणे बनावशुं क्राफ्टिंग टेबल बनावी એટલે ક્રાફ્ટિંગ ટેબલ બનાવશું, પછી સ્ટીક બનાવશું ને એનથી આપણે એક બનાવશું પિકેક્સ। 2 મિનિટ બનાવી લઉં, તમે જોતા રહો। તો હવે ગાઈસ જોઈ શકો છો કે આપણે લાકડાની કમી થઈ ગઈ છે એટલે એક લાકડો આપણે તોડવો પડશે અને યાક મારો માઉસ જેવો તેવો હતો એટલે યાક આવું થતું હતું। બાકી હવે જોઈ શકો છો આપણે આને કન્વર્ટ કરશું પ્લેન્ક્સમાં। હા હવે અહીંયા કનેથી આ વુડન એક્સ એક્સ શું પિકેક્સ। તો ગાઈસ હવે અહીંયા કનેથી આપણે ડિગ કરશું ડાઉન જેનાથી આપણે મળશે સ્ટોન ને આપણે હમણાં કન્વર્ટ કરી નાખશું આપણા વુડન ટૂલ્સ ને સ્ટોન ટૂલ્સ ની અંદર। Sprinkle it all over you like salt from the sea. Guys finally હવે મારા સ્ટોન તેમ તો તોડી નાખ્યા અને અહીંયા કને કામ આયરન મળ્યો તો પણ હમણાં જરૂર નથી એટલે મેં મૂકી દીધો। બાકી હવે ગાઈસ આપણે હાલી ઉપર આપણા ડર્ટ નામ જો એટલે કે છે એ। હવે ગાઈસ આપણે કન્વર્ટ કરી નાખશું આપણા વુડન ટૂલ્સ ને આપણા સ્ટોન ટૂલ્સમાં। તો હવે ગાઈસ સ્ટીકની કમી થઈ ગઈ છે तो હવે મેં બનાવી લીધી સીધી સ્ટીક ને એનાથી હવે ગાઈસ હવે બનાવીશું પિકેક્સ। હવે ખપશે એક શોર્ડ એટલે એ બનાવી લીધા આપણે એક શોર્ડ। હવે ગાઈસ હવે આપણે ખપશે સીપ। તો બધી પહેલાં આપણે હું મારું ક્રાફ્ટિંગ ટેબલ લઈ લઉં કારણ કે પછી ખોવાઈ ગયું તો શું। ક્રાફ્ટિંગ ટેબલ લઈને હવે આપણે સીધા આલીએ સીપને જોવા। तो અહીંયા ગાના ગાઈસ પહેલી સીપ તો મળી ગઈ, હવે બીજી સીપ ગોતીએ। तो गाइस હવે આપણે ખપતી હતી એક જગ્યા જ્યાં આપણે મસ્ત ઘર બનાવ્યું છે। તો આપણે નીકળી ગયા ધજ એરિયા જોવા માટે કે જ્યાં આપણે મસ્ત ઘર બનાવી શકીએ। એટલામાં હું અહીંયા કને માથે પહોંચી ગયો અને અહીંયા કને સીપ થોડી ઘણી મળતી જતી હતી તો હું લેતો જતો હતો ને વચ્ચે આપણે ચેરી બ્લોસમને મળી ગયો ને એટલામાં પછી મને એક મસ્ત જગ્યા મળી જ્યાં આપણે ઘર બનાવી શકીએ। તો ગાઈસ આયરી અહીંયા કને પહોંચ્યો ને એટલામાં હવે આપણે ચાલુ કરી નાખ્યું આપણું ઘર બનાવવાનું। એનાથી પહેલાં બાઈસ આજુબાજુમાં સીપ્સ હતી અને મારી પછી મેં મારા બધી જગ્યાએ પ્લેસ કરી નાખી ને હવે ગાઈસ થોડા ફૂલ બનાવીને હવે હું આને સાફ કરવા લાગી ગયો। પછી સાફ કરી ને ક્યાં ક્યાં આમ પડ્યા હતા જેમ તેમ ડટ ગાઈસ મને જરાક બરાબર જગ્યા આમ ખબર નથી પડતી કે પછી હું કેવું ઘર બનાવું। तो एनथी पहले तो गाइस मैं आ ड्रेगनमेन શું एंडरमेन ने જોયો ને एंडरमेन મને મારવાનું મન થતું તો પણ મેં માર્યો નહીં। ગાઈસ એટલામાં આપણી આખી ઇન્વેન્ટરી ભરાઈ ગઈ હતી તો ચેસ્ટ બનાવીને નાખી દીધી। હું નીકળી ગયો વુડ તોડવા। તો તમે જોરા વુડ તોડવી। ओके तो गाइस शाम पड़ी गई है એટલે કે રાત થવા આવી છે તો હું જલ્દી સુઈ ગયો। સવારના ઉઠીને જલ્દીથી હું પાછો આપણો કલેક્ટ કરવામાં લાગી ગયો સામાન જે ખપતો હતો એ કલેક્ટ કરીને સીધી આપણી ઇન્વેન્ટરી એટલે કે ચેસ્ટમાં મૂકી દીધું। પછી આપણે મેં પ્લેન્ક્સ બનાવીને ચાલુ થઈ ગયો આપણું ઘર બનાવવા માટે। તો તમે જોવો આપણે આપણું ઘર બનાવવું કેવી રીતે એ આપણે તમે ટાઈમ લેપ્સમાં જોજો રહ્યા।
કીધું ગાઈસ હવે આપણે થઈ ગયો છે તૈયાર. ઘર તમે જોઈ શકો છો આપણા પાછળ છે. ને ગાઈસ અત્યારે મેં આની છત નથી બનાવી કારણ કે મન નહોતું યાર. હવે માનતો નહોતો પણ તોય આપણે આટલું તો બનાવ્યું. હવે ગાઈસ તમે કોમેન્ટ કરજો કે હવે આગળની વિડીયોમાં આપણે શું કરવું જોઈએ. તો ગાઈસ આમાં સેન્ટર મેં હજી નથી નાખ્યો ડોર. તો ગાઈસ તમે કોમેન્ટ કરજો શું કરવું જોઈએ. અને બાકી હવે ગાઈસ આપણે મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા અને બાય બાય.